સદગુરુ મહારાજ જય મસ્ત મોહન રામ મહારાજની જય. આપનું નામ, આપણા ગુરુ મહારાજનું નામ, અને પછી જ્ઞાન રૂપી પ્રસાદ લેવા આવ્યા છીએ, તો અમને જ્ઞાન રૂપી પ્રસાદ પીરસો પ્રભુ. મારું નામ કીર્તિદાસ છે. ગુરુ મહારાજે આપ્યું છે. પહેલાં તો ભગવતી હતું, પછી એમાંથી ને ગુરુ મહારાજે કીર્તિદાસ રાખ્યું. અને મારા ગુરુ મહારાજનું નામ મસ્ત મોહન રામ. આ નિર્ભય આશ્રમ સ્થાપના કરી અને 25 વર્ષ થયા. અને બે હારે જ અમે રહેતા. પણ પહેલાં જેથી નહોતા મળ્યા તેથી મારું જીવન કેવું હતું એ, અને અત્યારે મળ્યા તો કેવું છે. ગુરુ મળે એટલે એના જીવન પલટાવી નાખે, અને એને જ ગુરુ મળ્યા કહેવાય. જો જીવનમાં ગુરુ મળ્યા ને એવા જો હોય તો એને ગુરુ મળ્યા નથી કહેવાય. અને મારા જીવનમાં મળ્યા પછી કેટલો પરિવર્તન થઈ ગયું. ભક્તિ કે કોઈક શૂરવીરને ફાવી અને મુક્ત થઈ જીવતા લઈ માણી. જો આ જગતની અંદર ભક્તિ બધાય કરે, પણ ભક્તિ શું છે? ભક્તિ પદ છે, પદાર્થ છે. ભક્તિ તો નવધા, દસતા અને અપરા. જો સાચા ગુરુ મળે એટલે એને અપરા એટલે આ પરું છોડાવી દે. માનવ દેહ રૂપી એક પરું છે, એ પરાને છોડાવીને ગગનની અંદર જો લઈ જાય એને સાચા ગુરુ મળ્યા કહેવાય. નકર ગુરુ તો બધાને મળે છે, પણ ગુરુ બધાને મળ્યા, પણ ગુરુને એ નથી મળ્યો. અને જ્યાં લગી શિષ્યને ગુરુ ન મળે ને ત્યાં લગી કાંઈ થાય નહીં. ગુરુ એને ગોતતા આવે, ગુરુ એનું ભજન કરવું જોઈએ. શિષ્યનું ભજન ગુરુ કરે કે મેરો રામ મુજકો ભજે તબ પામું વિશ્રામ. જો ગુરુ એનું ભજન કરે તો ક્યારે ગુરુ એનું ભજન કરે. અને આપણું ગુરુ ભજન જેને જેને ગુરુએ ભજન કર્યા એના જ આ ઇતિહાસ છે, અને એના જ આ નામ ગગનની અંદર ગુજે છે. તો એવું આપણે ભક્તિમાં શું કરવાનું, અને એ જ આપણે ખ્યાલ હોવો જોઈએ. અને આપણને ગુરુમાં જે આપ્યું છે અને એમાંથી ખોળો અને કેટલું આપ્યું છે એ તમને ત્યારે ખબર પડે. અને મને ત્યારે જ ખબર પડી ભક્તિ સુરવીરની છે, અને માય કાંગલેની તો છે જ નહીં. ભક્તિ સુરવીરની દાતારની છે. દાતા છે અને સુરવીર છે તો એ આ જગતની અંદર ડંકો દઈને જાહે. બાકી કંઈ માય કાંગલાનું કામ નથી, અને લોભીનું આમાં કામ નથી. સુરવીરનું કામ છે. પણ ગુરુ મળ્યા પછી એને પરિવર્તન શું લઈ આવે છે કે એના ઘરમાં પહેલાં તો એમ કે આ ભાઈમાં ઘણો સુધારો છે, અને પછી શેરીમાં કે પછી હગાવાલાય પણ કે આ ભાઈ પહેલાં કેવા હતા અને અત્યારે કેવા બની ગયા, અને એને ગુરુ મળ્યા એનું પ્રમાણ છે. અને જો કાંઈ પરિવર્તન ન આવે તો એને ગુરુ નથી મળ્યા. પણ ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ જે અત્યારે હાલની અંદર શરીર છોડીને ગગનની અંદર યાત્રા કરતા હોય અને આપણને કરાવે એવા ગુરુ જોઈએ. એવા ગુરુ જો મળી જાય જગતની અંદર તો શિષ્યને કાંઈ કરવું ન પડે. કે ક્યારે તારે કાંઈ ન કરવું પડે. અમારા બાપુ તો હાલતા કહેતા કોઈને તમારે કાંઈ કરવું ન પડે, પણ ક્યારે ન કરવું પડે ગુરુ રીઝે ત્યારે. અને ગુરુ કેમ રીઝે? અસલ ભક્તિ તો એ જ છે કે ગુરુ કેમ રીઝે. અને ગુરુ રીઝા એના આ જગતમાં કારજ સરી ગયા, અને જેને ગુરુ ન રીઝા એના કારજ સરી ગયા. પણ ગુરુ છે ને આપણને બોલતા ન છે, આપણને આવડે તો કાંઈ નહીં, આપણને ગાતા ન આવડે તો કાંઈ નહીં, કાંઈ જરૂર નથી. પણ એક ગુરુની કૃપા અને ગુરુની જો દયા છે તો આ જગતમાં એ ડંકો દઈને જાય છે. પણ ભલે એને આ જગતની અંદર બિચારા ઘણી સબરી કાંઈ ન બોલતી, એવા ઘણા છે કાંઈ ન બોલ્યા હોય, અને ઘણા બોલ્યા હોય. અને હાલની અંદર તો કેટલા બોલે છે તમે જો તો હાથ વરના, પણ એ પૈસા સારું બોલે છે. એટલે એમાં આપણે આ ભક્તિમાં તો કેવું છે ખબર છે કે પરમાર્થમાં આખું શરીર વયું જાય તો પાછી પેની ન હોય, અને પાછી પેની ન કરે એને ગુરુ મળ્યા કહેવાય. અને ગુરુ તો આ શિષ્ય હાટું કે વેચાઈ જાય અને ગમે એ થઈ જાય. તો એ જુઓ મૂળદાસનો દાખલો છે. બિચારાને કોકને રાફડી થઈ હતી, રાફડી ઉતારી અને એ જંગલમાં 6 મહિના રહ્યા, ટાંટિયા ઢેડા અને ઓલાને મટાડી. હવે ગુરુ એમાં હોવા જોઈએ. તમને આ કોઈ ખોટા મારે ગુરુને લાગે એવી ગુરુ ભક્તિ છે, પણ અત્યારે ગુરુ ભક્તિ તો અત્યારે કાંઈ નથી, નામ છે ખાલી. નકર ગુરુ ભક્તિ એટલે કેવું છે ખબર છે? ગુરુ માટે તો વેચાઈ જાય. તોરણ વેચવા ગઈ, તોરણ હજોડે અંગ વેચવા ગઈ. શું કામે ગઈ? એને ગુરુને જે જોતું હતું માગ્યું એ આપે, એને શિષ્ય કહેવાય. બાકી શિષ્ય તો હું અત્યારે ગુરુ કહે તો ભાગી જાય છે. એટલે અત્યારે ભક્તિ છે ને નામની થઈ ગઈ. કળયુગની અંદર કીધું હતું, કળયુગની અંદર સત કે ખાલી નામ આધારા, સમજ ભવ ઉત્તર પારા. એટલે નામને આધારે થઈ ગઈ, અને નામને આધારે રહ્યો તો પછી નામ કેવું અને કયું એ તો જાણવું પડે ને આપણને.
હે આપણને જો ગુરુએ દીધું છે એ જ નામ છે, બાકી કાંઈ છે જ નહીં, એને છોડીને કાંઈ નથી. આ વિશ્વમાં જો ગુરુએ તમને શબ્દ દીધો, એ શબ્દને તમે જાણો, શબ્દને તમે એ ભજન કરો, તો આ જગતમાં એ જ આ જગતમાં બહાર આવ્યા. સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ છે. આ સદગુરુ શબ્દથી કાંઈ આ વિશ્વ મોટું નથી અને કોઈ અમૂલ્ય પણ નથી. એવો સદગુરુ શબ્દ દેશે કે એ મૂલ્યવાન છે અને એને કોઈ મૂલ ચૂકવી ન શકે. અરે એને તમે કદાચ માથું દો ને અંગ વેરીને તમે દઈ દો ને તો એ શબ્દ આપણે ગુરુનું મૂળ ન ચૂકવી શકીએ. એવો એ શબ્દ ગુરુ દેશે. પણ જો એ શબ્દ એને પકડાઈ ગયો તો એના જગતમાં કાંઈ કરવું જ ન પડે. લ્યો હું તો કહું છું, કાંઈ કરવું ન પડે. તમે ઉતાવતા તોય થાય, પણ એવા ગુરુ મળે તો થાય. જો એવા ગુરુ તોરલને મળ્યા હતા, પછી લાખા લોહીને મળ્યા હતા, અને અત્યારે તો એવાનો થોડો દુકાળ છે. કેમ બિસાડા હજી તો આપણે ભજન કરતા હોય ત્યાં કે અમને ચાદરું હાલો. આ ચાદર હાલવાની નથી, ચાદર તો ઉપરથી આવે, અને ઉપરથી જે ચાદર આવે અને એને તો જ્યાં હજી તો કાંઈ ખબર ન હોય ત્યાં માનમાં મંડે, માણા આવવા માંડે, અને એને ચાદર કહેવાય. આ ચાદરનું તમારું કાંઈ ન આવે. આ હળી ગયેલું ગાભાનું આવે શું? ગાભા તો ફાટી જવાના છે, અને ઓલી તો તમારા શરીર વહી જાય તો એ ચાદર રહે. હવે એવી ચાદર છે આ. એટલે એવી જો કોઈને મળી જાય તો મેળ પડી જાય, પણ એવી કોઈ મેળવા માગતું નથી. અત્યારે 2 પદ આવડી જાય, થોડુંક બોલતા આવડી જાય તો હવે અમને ચાદર હાલો. અને ભક્તિ કાંઈ એવી નથી, ભક્તિ ફળવાળી છે. ભક્તિ જેને જેને કરીને એના આ નામ છે, પણ એને કેવી કરી આપણે જોવાનું છે. એ ભક્તિ કેવી ને આપણી કેવી, તો આપણા નામ કેમ આ જગતની અંદર ન રહીએ, અને એ કરી ગયું એ કેમ આપણાથી ન થાય. બધુંય થાય, પણ આપણી કાયરતા અને આપણે એટલું કરી નથી શકતા. જો કરી શકી તો હું તો કહું છું આ ભાઈને આમ ખાલી માથે હાથ મેલું ને તો અત્યારે બારો કાઢી નાખું. ભક્તિ એવી છે. ઓલી બધીએ કાઢ્યા હતા, તો જો જાડેજાને કાઢ્યો હતો ને તો જાડેજો કેવો હતો? ક્રૂડમાં ક્રૂડ. તો આ જગતમાં ક્રૂડમાં ક્રૂડ કદાચ મળી જાય, પણ તો એને જો ગુરુની દયા થઈ જાય તો પલમાં પીરે પણ બનાવી શકે. અને કાંઈ એવું નથી આ જગતની અંદર કે એ બધાય કે ત્યાં થતું, પણ ત્યાં આ તત્વ હતા અને અત્યારે આ તત્વ છે તો ત્યાં થાય ને અત્યારે કેમ ન થાય? અત્યારે બધુંય થાય, પણ આનંદ ન આવ્યો તો આ જગતમાં આપણું શું થાય? આપણને અત્યારે એમ થાય, લ્યો અમારા ગુરુ મહારાજ ન આવ્યા મોહનરામ મહારાજ, તો આ મોહનરામ મહારાજે કેટલી આ જાંજમાંથી કાઢ્યા ઉતાર્યા. તો આ જો એવા મળી જાય તો આ મેળ પડી જાય. હવે જય કરો આપણે આગળ વાત દેખાય. બોલો સતગુરુ મહારાજની જય. મસ્ત મોહનરામ મહારાજની જય. પધારેલા હરિ ગુરુ સંતની કે ગુરુ પદ અધિક જાણજો અને છે સર્વથી બળવાન. રામ કૃષ્ણ જેવા ધરતા ગુરુનું ધ્યાન. અરે ગગનય મારું ગામડું અને ગગનય મારું રેઠાણ. ગગનથી અમે આવ્યા કહે કીર્તિ કરો ગગન પર્યાણ. કે ભક્તિ રે કોક સુરવીર ને ભાવી રે. કે મોક્ષે જીવતા લય માણી રે. ભક્તિ કોક સુરવીર ને ભાવી રે. કે સો મેં સમજ થઈ સ્વાતિ રે. કે વાદળી ઉતરથી આવી રે. કે વીજળી ગુરુમુખમાં ચમકી રે. ભક્તિ કોક સુરવીર ને ભાવી રે. હે
મંગળે મેં મારું ખોયું રે હે મન મારું ફકીરીમાં મોયું રે હે ગગન ગઢ ચડે ચડે જોયું રે ભક્તિ કોક સુરવીર ને ભાવી રે ભક્તિ ભક્તિ બધાય કરે પણ ભક્તિ ફળવાળી છે. અત્યારે હાલની અંદર બધાય ભક્તિ કરે છે અને પહેલાંય પણ કરી ગયા. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, જલારામ આ બધાયના નામ આ ગગનની અંદર ગુંજે છે અને હાલની અંદરથી પછી તો કોઈના ગુંજતા નથી. તો એનું કારણ શું? એ ભક્તિ કરે છે શું કરે છે? નકર ભક્તિ કોઈ દી કંઈ એવી માય કાંગલી નથી. ભક્તિમાં ફળ આવે આવે ને આવે. જો ગુરુ પૂરા અને સેવક સુરા તો આ રસપરસ થાય ને તો જ આ ગગનની અંદર નામ ગુંજે. નકર આ ભક્તિ તો અત્યારે હાલની અંદર તો ફાલી ને ફૂલી છે પણ હાવ એટલે હાવ કોરી ધાકોટ. કેમ? ભક્તિ તો અટાણે માથા હાટે માલ છે. આ બધાને જેને જેને માથા દીધા એને પછી લીધા જ નથી. અને એને માથા જો ગુરુનું મુખના માથા ચડી ગયા હોય તો ગુરુમુખનું માથું ગુરુ કેવું હોય? બોલે એ થાય અને કરવું હોય એમ થાય. આ જગતની અંદર એવું કાંઈ નથી હવે ન થાય, હજી પણ થાય પણ ગુરુ પૂરા અને સેવક સુરા તો થાય. પછી સેવક સુરા એટલે એનાથી પાછી પેની નથી, હટતો જ નથી. એને જે જોઈશે એ લે અને એવો થઈ અને પછી જ જપે અને ત્યાં લગી જપે નહીં અને ગુરુને પણ હુવા ન દે. એ સેવક સુરો કહેવાય. હટાહટી પ્રશ્ન પૂછે અરે હુવા ન દે. જ્યાં લગી એને મેળવવું છે ને એ ન મળે ત્યાં લગી ગુરુને પણ હુવા ન દે. અને એને સેવક સુરા અને ગુરુ પૂરા અરસપરસ થઈ જાય છે. પછી તો બેયની સુરતી અરસપરસ થાય તો આ જગતમાં કરવું એમ થાય. અને આ ભાઈને ઉપાડો હોય તો હાવ સેજે થઈ જાય છે. પણ એવા સેવક સુરા હોય તો કાંઈ બધાને તો ન થાય. કેમ તે બધી સમયમાં એટલા જ કેમ થયા? એ સુરા હતા એટલે ભક્તિ કોક સુરવીને પાઈને મુક્તિ જીવતા લઈ માણી. જો અત્યારે જીવતા મુક્ત થયા તો પછી અત્યારે વિદેહ આ દેહમાં મુક્તિ માણે છે અને મરી ગયા પછી વિદેહમાં મુક્તિ માણે છે. વિદેહમાં કે નૂરમાંથી તું આવ્યો પાછો નૂરમાં જવાનો. પણ નૂર એ શું? બધાય કહે છે કે નૂર એટલે એ સતગુરુનું નૂર છે. પણ સતગુરુ પછી બે નથી રહેતા. પોતાના નૂરમાં જો અત્યારે હાલમાં વયો જાય તો એને હાવ હેલું પડી જાય. એનું ઘર છે એ નૂરમાંથી જ આવ્યો છે આ. પણ અહીંયા આવીને વિભ્રમ થઈ ગયો બિચારો, ભૂલો પડી ગયો અને ગુરુ પાછા એને એવા મળ્યા એટલે નૂરમાં પાછો એને મેળવ્યો નહીં. અને મેળવ્યો તો ત્યાં ટાઈકો નહીં. કેમ? ગુરુમાં જે તન મન ધન આપણને નડતું હતું એ બધો કચરો લઈ લીધો અને ચોખ્ખો કરીને અને પછી ઉપાડ્યો કે જો હવે તું જ્યાંથી આવ્યો ત્યાં તને ઊભો રાખું છું ચોથા પદની અંદર. પણ આપણે ત્યાં ટૈકા નહીં એટલે આ કાંઈ નહોતી. જો ટકી ગયા હોય ત્યાં તો એને કરવું એમ થાય. કોઈ દી આ જગતની અંદર ન બને એવું બને જ નહીં. કેમ? આ પવન, પાણી, પૃથ્વી બધું એક જ છે. તેદુના તત્વ એક જ છે ને ચેતન તત્વ એક જ છે. તો અત્યારે થાય કેમ નહીં? હવે ખામી ક્યાં જાય છે? આપણામાં જાય છે કે ગુરુમાં છે? ગુરુમાં તો કોઈ દી ખામી જ ન હોય. જે ખામી છે એ આપણામાં જ હોય. એટલે કે ભક્તિ કોક સુરવીને ફાવી અને મુક્તિ જીવતા લઈ માણી. અત્યારે જો કાંઈ પણ સંશય ગુરુ નથી રહેવા દેતા તો એ મુક્ત જ છે. એક પણ સંશય ને એક પણ વિચાર નહીં. અને સત વિચાર લ્યો તો વિચાર, અસત વિચાર લ્યો તો વિચાર. આ બેયને બાદ કરો એની ઉપર તો તમે છો. પછી ત્યાં સત વિચારે ન હોય અને અસત વિચારે ન હોય. આ જે બે છે ત્યાં લગી ડખો છે. સતમાં તો તમને ઊભા રાખી દીધા પછી શેનો વિચાર એમ. પણ આપણે રનિંગો કરવાનું, ઊભા રહેવાનું હતું ખાલી. પછી મંગળે કે મેં મારું ખોયું, મારું જેટલું હતું એ ગુરુના ચરણમાં ખોઈ નાખ્યું. પછી આપણને હખડ ડખડ છે એમ. પછી તો આ નિરંતરમાં પરમાત્મા બતાવી દીધો, તમને ગુરુને બતાવી દીધો. પછી હખડ ડખડ કાંઈ હોવું જ ન જોઈએ. પછી તો એ મુક્ત જ છે. પછી કાંઈ હોતું જ નથી. કે બુધે મળતાથી બારી રે
એ રજ મને સંત ચરણ યોગી રે કે ભૂખ મારી ભવ ભવને ભાંગી રે ભક્તિ કોક સુરવીર એ ભાવી રે બુધે કે બળતાથી બારી હું આધી વ્યાધિ ઉપાધિ આ ત્રણ તાપમાં બળતી હતી અને એમાંથી ને આપણને ગુરુએ બારો કાઢ્યો અને આ ત્રણેય તાપમાં બારા કાઢી અને મુક્ત કર્યા અને જેમ તમને સમજાવ્યું અને બતાવ્યું પછી શેનો હંડેપાત પછી કાંઈ હોતું જ નથી તમને છોડીને કાંઈ આ વિશ્વમાં છે જ નહીં અમારા ગુરુ તો કહેતા તને છોડીને કાંઈ છે જ નહીં આ જગત તે બનાવ્યું છે ને જગતમાં આ ભલાવે છે તું લ્યો પણ તમારી છઠ્ઠી ભૂમિ પર જાઓ તો ખબર પડે કે તમે બનાવ્યું છે ને તમે જ હલાવો છો અને તમે પાછા દુઃખી થાવ છો બુધે બળતાથી બારી રજ મને સંત ચરણ ઉડી મીરાબાઈ કહે છે સાધુ પુરુષનો સંગ બેની મને ભાઈ કે મેળો સંત પુરુષનો કે આ રજ ચરણ રજ ઉઠી દો કે મારો પાવન થઈ ગયો મારો જન્મ પાવન થઈ ગયો અને આપણને કેટલી વાર ઉડી ઉડીને પડી મારે એમ તોય કાંઈ થતું નથી કેમ નથી થતું ભાઈ કાંઈ બોલો હે રજ મને સંત ચરણ ઉડીને ભૂખ મારી કે ભવની ભાંગી હવે આ જગતમાં હું ક્યારે પણ આવું જાઉં આમ ભણ સંતો તો એમ કહે છે કે એમાં આવતું જાતું નથી પણ આવડું આવે છે ને ત્યારે એને કાંઈ કરવું પડતું નથી એમાં ગુરુ એને મળી ગયા તો જલમ એનો સફળ થઈ જાય પછી એને કાંઈ કરવું નથી પડતું અને આમે ગુરુ મળે એટલે કે જા તારે કાંઈ કરવું નથી તારો વાળ કોઈ વાંકો કરી ન ગે અને એને જ ગુરુ મળ્યા પડે આજના ગુરુ આ મળ્યા એટલે હા ઠીકડા દે હા તું જપ તપ કરજે ને ધ્યાન કરજે ને સ્મરણ કરજે ને ગુરુ મળ્યા ન કહેવાય ગુરુ તો મળે એટલે એને કાંઈ કરવું જ ન પડે સફાઈ જ કરી નાખે અને એ કરે બધું ગુરુ આપણે કાંઈ ન કરાય આપણને મળે ને કહે ને તોય કહેવાય એ બધું તમે કરજો અમે કાંઈ ન કરીએ ગઈ અને અમે એમ જ છે તમે શું કરીએ ગોલ્યો આપણે કાંઈ કરી જ ન ગઈ અને સફાઈઓ કરી નાખ્યા પછી કાંઈ છે જ નહીં પણ ગુરુ મહારાજ જેમાં મળે ત્યાં મેળ પડે ગુરુ ગોતો તો કે જ્ઞાની ગોતજો તમારે કાંઈ કરવું ન પડે તમારે સીધા જ તમારા જ્ઞાન સ્વરૂપમાં ઊભા રાખી દે કે ગુરુ એ ગવધનનો સ્વામી રે રે મળ્યા મને સતગુરુ નામી રે કે મનસી માવ મુખે વાગી રે ભક્તિ કોક સુરવીર ને ભાવી રે ગુરુ એ ગોવર્ધનનો સ્વામી ગોનામાં ઇન્દ્રિયનો સ્વામી છે ને એનું કીધું છે ઓલાનું નથી કીધું ગુરુનું આમાં જ ગુરુ છે ગુરુ તમે ગોતો કાયામાં કે શું કરું મારા વાલાના વખાણ પણ આ ગુરુ મળે ને તે પછી આ કાયાના ગુરુને ખબર પડે એ પહેલાં ખબર ન પડે અમે બહુ મતતા સમાધિ ચડાવીને પણ ખબર જ ન પડી જ્યારે ગુરુએ સમજાવ્યા ને ત્યારે ખબર પડી કે ઓહો આમાં જ છે આપણામાંથી જ કાઢે છે પણ આ વેટકા છે એ ક્યાંક મેકી દો તો ઓલો મૂર્તિ ઘડી દે પણ આ વેટકાને આપણે સાબિત રાખવું હોય તો મૂર્તિ ન ઘડાય પણ આ વેટકા ક્યાંક મેલવા પડે અને પછી જેવી મૂર્તિ ઘડવી હોય એવી ઘડાઈ જાય કે શું કરે ચરણોની દાસી રે કે પેની હવે નો ભરીએ પાસી રે હે થયા અમે સતલોકના વાસી રે ભક્તિ કોક સુરવીર ને ભાવી રે શું કરે ચરણોની દાસી જે આ સમર્પિત થઈ ગયા એના જ નામ છે
જેટલા જો તોરલ જોવો, આ લોરે નાકા જોવો, પછી અમરમાં જોવો, આ બધા સમર્પિત સંતોને થઈ ગયા. પછી વેચી નાખે તો એ પાછી પેની નથી એની કોઈની. તોરલ બિચારાને ગુરુ હારું અંગ વેચવા ગયેલો. એના ગુરુને ખાલી 5 સાધુને જમાડવા અંગ વેચવા ગઈ, એ હાવ સમર્પિત થઈ ગઈ હોય. અને જ્યારે સમર્પિત થાય ને ત્યારે પણ પાછા ગુરુ એવા હોવા જો નકર સમર્પિત થાય નહીં શું કરવાનું? શું કરે? ચરણોની દાસી પેની ન ભરીએ પાસી થયા અમે સતલોકના વાસી. પછી એને સતલોકની અંદર સંતો લઈ જાય છે હાલમાં. પછી નહીં મર્યા પછી નહીં. મર્યા પછી અહીં કેવા આવે? અટાણ જે જીવતા તોરલ ને મીરાઈને સમાચાર ત્યાં ગયું ગગનમાં એટલે દીધા. પછી રવિ ભાન કબીર મોરારા બધા ગયા એટલે સમાચાર દીધા. તો હવે આપણને કોઈ ન ગયું હોય ત્યાં સમાચાર દઈએ આપણને ખબર પડે ગગનની? કાંઈ ખબર પડે કે ક્યાંના આપણે રહેવાસી છે? અને અહીંના નથી રહેવાસી, અહીંયા આવડા છણ પંગુ છે. અને તમે અહીંના રહેવાસી નથી એટલે આમાં કાંઈ મોહિત થવા જેવું નથી અને કાંઈ હંગરીને ભેગું કરવા જેવું નથી. ઓલી તોરલ કે ખાવ પીઓ ને વિકતે વાવરો, જો ગુરુમાં જે દીધું હોય તો. કે સની એ સરવાણી સાચી રે, કે ભક્તિ ભીતર માયા વીરે, એ જગત એ સુજાણે ગતિ રે ભક્તિ કોક સુરવીર ને આવી રે. એ રવિ એ રજ કીર્તિ દાસી રે, કે વાર કોઈ ગાય છે વેરાગી રે, કે મોહન માગવાનું માગી રે ભક્તિ કોક સુરવીર ને આવી રે. ભક્તિ કોક સુરવીર ને ફાવી રે. હે મોક્ષે જીવતા નય માણી રે ભક્તિ કોક સુરવીર ને ફાવી રે. બોલ સતગુરુ મહારાજની જય. શનિએ કે સરવાણી સાચી. સરવાણી એટલે વાણીની સરવાણી સાચી હોય તે પછી કોઈ આમ માંદું હાજું લઈને આવે ને તો એ પણ થઈ જાય. એ સરવાણી એની સાચી હોય. આ બે હોય, કોકાઈ દુખી આવે તો એને પાછા ન કાઢવાના હોય, ત્યારે મરી મટવાનું હોય. જો આ બે હોય ને તો આ જગતની અંદર હાલે. ખાલી નકરી વાણી નથી હાલતી અને નકરી ગાવાનું નથી હાલતું. ગાવાવાળા કેટલા, બોલવાવાળા કેટલા ભલે હતા. અમારા માઇતમાં તો હજી હમણાં જડતાવાળા હતા પણ થોડોક ટાઈમમાં સારું મેળવી લીધું, ઘણું મેળવ્યું એમ. ગમે ત્યાંથી પાછા ન પડે. ગમે એ ધર્મ સંપ્રદાયનું તમે પૂછો તો ક્યાંય અટકે જ નહીં. એટલે એ હરવાણી સાચી એટલે ગુરુ એવા મળે ત્યાં હરવાણી સાચી થાય. પણ નકર હરવાણી બરવાણી સાચી ન થાય. બોલો સતગુરુ મહારાજની જય. માતાજી આપણને બહુ સરસ વાત કરી કે ખરેખર ભક્તિ કોઈ રાકાયની કામ નથી, સુરવીરની વાત છે. કે જેવા તેવાની વાત નથી. એનો સંદેશો આપ્યો છે. બોલો સદગુરુ મહારાજની.